આપણો પુસ્તકનો પહેલા પાના પર જ છે મંત્ર. હું બોલાવું. હા, હવે બરાબર. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વા પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ વા પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ ઇન્દ્રિયાણિ દીર્ઘ નહીં. બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરકુર્યામ મામા બ્રહ્મ નિરકરોદ અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ તે મયि સંતુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ તે મયि સંતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તાં વંદે ગુરુ પરંપરાં. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નિધયે સર્વવિદ્યાનાં વિષજે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નમઃ પ્रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. સામવેદની અંતર્ગત આવે છે. 4 વેદ છે: યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સામવેદની અંતર્ગત કેનોપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ, આ 2 ઉપનિષદો છે. ઉપનિષદ વેદની શાખાના અંતમાં આવે, એટલા માટે જેને વેદાંત
કહેવામાં આવે. તો દરેક વેદની અનેક શાખાઓ છે. દરેક શાખાઓમાં અનેક પ્રકરણ હોય. એનું અંતિમ પ્રકરણ જે હોય એ ઉપનિષદ હોય. એટલે ફક્ત 10 ઉપનિષદ છે કે 15 ઉપનિષદ ને 108 ઉપનિષદ છે. વેદની અનેક શાખાઓ લુપ્ત થઈ ગઈ છે, કારણ કે આ વેદને આપણે શ્રુતિ કહીએ. વેદને આપણે શું કહીએ? શ્રુતિ. શ્રુતિ એટલે કે સાંભળવાનું છે. એટલે પહેલા આવું પુસ્તક હતા ને, પ્રિન્ટિંગ પ્રેસ હતા ને, પુસ્તક નતા. ભાગવતમાં કથામાં આવે ને કે વેદ વ્યાસજીના 4 શિષ્યોને 4 વેદને શું કરવામાં આવ્યો? ઉપદેશ કર્યો. એ શિષ્યોએ બ્રાહ્મણને અનેક શાખાઓમાં આ વેદની એક શાખા એમને શીખવવામાં આવી, અને એ શાખાને સાચવણી કરવાની જવાબદારી એ બ્રાહ્મણ કુટુંબની રહેતી હતી. જો એ બ્રાહ્મણ કુટુંબનો અંત આવી ગયો તો એ વેદની શાખા પણ શું થઈ જાય? લુપ્ત થઈ જાય. અને અનેક વેદની શાખાઓ લુપ્ત થઈ ગઈ. આપણને ખબર જ નથી. જે કઈ આપણને ખબર છે, જ્યાંથી ખૂણામાંથી ક્યાંકથી વેદની શાખા આપણને મળે છે, તેનું લખાણ આપણે કરીએ છીએ, એને સાચવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ શંકરાચાર્યજી અહીંયા ભાષ્યના પ્રારંભમાં સુંદર કહે છે કે સામવેદ જે વેદની શાખામાં છે, જે વેદની શાખાના અંતમાં કેનો ઉપનિષદ આવે છે, તો આ કેનો ઉપનિષદ એ 9મો અધ્યાય છે. એની આગળ બીજા 8 અધ્યાય છે. એટલે શંકરાચાર્યજી સ્વયં કહે છે કેને શીતમિતિ. આપણે ભાષ્ય વાંચીએ. કેને શીતમ ઇત્યાદ્ય ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્ય ઇતિ નવમસ્ય અધ્યાયસ્ય આરંભઃ પ્રાગેતસ્માદ્ કર્માણિ અશેષતઃ પરિસમાપિતાની સમસ્ત કર્માશ્રય ભૂતસ્ય ચ પ્રાણસ્ય ઉપાસનાની ઉત્તાની કર્માંગ સામ વિષયાણી ચ અનંતરં ચ ગાયત્ર. પુસ્તક જે આપના હાથમાં સામે જુઓ, આ પુસ્તક જે આપના હાથમાં છે કેનો ઉપનિષદ પર 2 પ્રકારના ભાષ્ય શંકરાચાર્યજી લખ્યા છે. એની ચર્ચા આપણે પછી કરીશું. એક પદ ભાષ્ય છે અને બીજું વાક્ય ભાષ્ય. તો બરાબર સાંભળજો. એટલે આ પદ ભાષ્ય તમારે ઉપર છે, લખેલું છે પદ ભાષ્ય, એની નીચે લખેલું છે વાક્ય ભાષ્ય. આપણે અત્યારે જે વાંચીએ છીએ કયું વાંચીએ છીએ? પદ ભાષ્ય. એટલે ફક્ત પદ ભાષ્ય જોવાનું, પછી નીચેનું પાછું શોધવા નહીં જવાનું. અહીંયા પાનું પૂરું થાય એટલે તમારે પાનું ફેરવીને અહીંયાથી પદ ભાષ્ય વાંચવાનું. બરાબર? આપણે અત્યારે પદ ભાષ્ય વાંચીએ છીએ, નીચેનું વાક્ય ભાષ્ય નહીં. સમજાઈ ગયું? એમાં સંસ્કૃત નથી, એમાં ગુજરાતી જ છે. અનંતરં ચ ગાયત્ર સામ વિષયમ દર્શનમ વંશાંતમુક્તમ કાર્યમ સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનં ચ સમ્યક અનુષ્ઠિતમ નિષ્કામસ્ય મુમુક્ષોઃ સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. શંકરાચાર્યજી કેનો ઉપનિષદનું સ્થાન આપણને બતાવે. વેદમાં કેનો ઉપનિષદનું સ્થાન ક્યાં છે એટલું જ નહીં,
આ ઉપનિષદનું નામ કેન ઉપનિષદ કેમ પડ્યું? કારણ કે એનો પહેલો પ્રથમ શબ્દ કયો છે? કેનેશિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. કેન શબ્દથી એનો પ્રારંભ થાય છે એટલે ઉપનિષદનું નામ પણ પડી ગયું કેનો ઉપનિષદ. જહમન તો કેનો ઉપનિષદનો પ્રારંભનો પહેલો મંત્ર કયો છે? કેનેશિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. એટલે શંકરાચાર્યજી કહે છે કેનેશિતમ ઇત્યાદિ ઉપનિષદ પરબ્રહ્મ વિષય વક્તવ્ય. કે કેનેશિત મંત્રથી જો પહેલા વૈદિક કાળમાં આવા પુસ્તકો છપાતા એ વખતે તાડપત્રી પર લખવામાં આવતું એટલે એટલા બધા પાના નહીં હોય, પતલું મસ્ત તાડપત્રી હોય, હાથથી બનાવેલા પેપર હોય એટલે એ લોકો સળંગ લખ્યા જ કરે. ખાલી એક લીટી ને બે લીટી મારતા હોય, બાકી શું કરે? સળંગ લખે. આપણે જે મેં લખ્યું એવું હોય ને એટલે પેલો મંત્ર ક્યાંથી શરૂ થાય ને એ દર્શાવવું પડે. એટલે કે છે કેનેશિતમ ઇતિ, આ મંત્રથી પ્રારંભ કરીને શાની ચર્ચા છે? એટલે કે છે ઉપનિષદ પરબ્રહ્મ વિષય. આ મંત્રથી શરૂ કરીએ તો અહીંયા ઘણી ઉપનિષદ છે અને એ ઉપનિષદ કેવો છે? એનો વિષય શું છે? પરબ્રહ્મ વિષય ઉપનિષદ. આ ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ છે એટલા માટે શું કીધું? પરબ્રહ્મ વિષય, જેનો વિષય પરબ્રહ્મ છે. વક્તવ્યાદિ, એ કહેવાની પણ જરૂર છે. વક્તવ્યાદિ કે આ પરબ્રહ્મ વિષય જે છે એની પણ ચર્ચા કરવી જરૂરી છે. ઇતિ નવમસ્ય અધ્યાયસ્ય આરંભ, અને એટલા માટે આ નવમા અધ્યાયનો આરંભ કરવામાં આવે છે. એટલે ટીકાકાર બહુ સુંદર કહે છે કેનેશિતમ ઇત્યાદિકમ તલવકાર શાખા ઉપનિષદ. મેં આગળ કીધું વેદની અનેક શાખાઓ છે. તો આ સામવેદની જે શાખા છે એને શું કહેવામાં આવે? એનું નામ શું છે? તલવકાર શાખા. આ તલવકાર શાખામાં જે 9 અધ્યાયો છે એમાં પ્રથમ 8 અધ્યાયોમાં શાની ચર્ચા છે? તો શંકરાચાર્યજી સ્વયં આપણને બીજા વાક્યમાં કહે છે પ્રાગ એતસ્માત કર્માણિ અશેષતઃ પરિસમાપ્તા. આ 8 અધ્યાયોમાં ઉપનિષદને બદલે શાની ચર્ચા છે? કર્માણી. કર્મની ચર્ચા કરવામાં આવે પણ કે અધૂરી ચર્ચા નથી. અશેષતઃ સંપૂર્ણતઃ કર્મની ચર્ચા કરવામાં આવે અને એ કર્મની ચર્ચા આ 8 અધ્યાયમાં પરિસમાપિતાની એ પૂરા કરવામાં આવે. પણ કે એ 8 અધ્યાયમાં જે ચર્ચા છે બધી કેવી છે? સમસ્ત કર્માશ્રય ભૂતસ્ય. એ કેવું છે? સમસ્ત કર્માશ્રય ભૂત. સંપૂર્ણ આધાર એનો કોના પર છે? કર્મ પર છે. જ્યાં સમજો કર્મ અને જ્ઞાનનો જે ફરક છે, તફાવત છે, એ આપણને સ્પષ્ટ હોવો જોઈએ. એટલે શંકરાચાર્યજી અહીંયા એ સ્પષ્ટતા કર્મ અને જ્ઞાનમાં શું ફરક છે જોવી. દરેક મારા હાથમાં પુસ્તક આવે, એ પુસ્તકમાં લખ્યું છે પનીરના પકોડા કેમ બનાવવા. હું પનીરના પકોડા કેમ બનાવવા એ વાંચું એટલે પનીરના પકોડા બનશે? હે? જાણવાથી થશે? હે? નહીં. મારા હાથમાં પેલું આર્કિટેક્ટનું પુસ્તક આવે, એ આર્કિટેક્ટના પુસ્તકમાં લખ્યું હોય કેવી રીતે બંગલો બનાવવો જોઈએ, એનું સ્ટ્રક્ચર કેવી રીતે કરવું જોઈએ. આ વાંચો એટલે બંગલો બની જાય. આ કેવું સુંદર છે. આ જે પણ 8 અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી છે એ બધી ચર્ચાનો આધાર કોણ છે? કર્મ. જાણ્યા પછી મારે શું કરવું પડે? એ પ્રકારે કર્મ કરવું પડે. પકોડા કેમ બનાવવા જાણ્યા પછી શું કરવું પડે? બનાવવા પડે. અને બનાવવા માટે શું કરવું પડે? બજારમાંથી ચણાનો લોટ લાવવો પડે, પનીર લાવવું પડે, તેલ લાવવું પડે. આ બધાનો આધાર કોના પર છે? કર્માશ્રય ભૂત. બધાનો આશ્રય કોના પર છે? કર્મ પર. યજ્ઞ કેમ કરવો દર્શાવ્યું હોય, પણ એ યજ્ઞ કેમ કરવો જાણવા માત્રથી કઈ નહીં થાય. જ્યાં સુધી તમે યજ્ઞ કર્મ કરો નહીં
ત્યાં સુધી પુણ્યની પ્રાપ્તિ તમને થતી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સમસ્ત કર્માશ્રય ભૂત. એટલું જ નહીં, કર્મ તો દર્શાવ્યા જ છે, યજ્ઞાદિ કર્મ, પણ પ્રાણસ્ય ઉપાસનાની ઉક્તા. જ્યારે આપણે એમ કહીએ કે આ કર્મકાંડ છે, આ કર્મ છે, તો એ કર્મની સાથે સાથે ઉપાસના પણ આવી જાય. કારણ કે ઉપાસના પણ શું છે? ધારો કે હું વિરાટ રૂપનું દર્શન જે છે તે હું જાણી લઉં કે આ વિરાટ રૂપનું દર્શન છે, પછી મારે ઉપાસના શું છે? કરવી પડે કે નહીં કરવી પડે? જે રીતે યજ્ઞને જાણ્યા પછી યજ્ઞ કરવો પડે, એ જ રીતે ઉપાસના માટે પણ જાણ્યા પછી મારે ઉપાસના કરવી પડે. જા સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાસના માનસ કર્મ છે, યજ્ઞ કાયિક કર્મ છે, પણ ઉપાસના માનસ કર્મ હોવા છતાં પણ ઉપાસના પણ કેવી છે? કર્માશ્રય ભૂતસ્ય પ્રાણસ્ય ઉપાસનાની ઉક્તાની. આ કર્મના આશ્રિત સ્વરૂપ જે પ્રાણની ઉપાસના છે એ પણ કહેવામાં, આમ યજ્ઞ વિશે પણ કહેવામાં આવ્યું અને પ્રાણની ઉપાસના વિશે પણ કહેવામાં આવ્યું. પરંતુ આ બધી વસ્તુ કેવી છે? કર્માંગ સામ વિષયાની છે. એ કેવું છે? કર્માંગ છે. આ ઉપાસના જે છે એ સ્વતંત્ર નથી, કર્માંગ છે. કર્માંગ એટલે કર્મના અંગ રૂપ છે. કોઈ પણ યજ્ઞ કરવામાં આવે તો આપણે ત્યાં યજ્ઞનું આખું જે સ્વરૂપ છે ને બદલાઈ ગયું છે. આપણે એવું માનીએ છીએ કે દેવતાની સ્થાપના કરી, આહુતિ આપી, પૂર્ણાહુતિ કરી એટલે પતી ગયું. આ યજ્ઞ નથી. જો સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રાણની જે ઉપાસના છે એ શું છે? કર્માંગ છે, કર્મનું અંગ છે. જે દેવતાને આપણે આહુતિ આપતા હોય, જે દેવતાઓ માટે આપણે સ્થાપના કરી હોય, એ દેવતાઓની ઉપાસના પણ કરવી જોઈએ, ધ્યાન પણ કરવું જોઈએ, એ દેવતાને સ્તુતિ પણ કરવી જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રાણની ઉપાસના જે છે એ સ્વતંત્ર કર્મ નથી, પણ શું છે? આગળ જે યજ્ઞાદિ કર્મ કહેવામાં આવ્યા એ કર્મના અંગરૂપ આ સામના વિષયો છે. આમ અહીંયા જે પણ 8 અધ્યાયોમાં જે ચર્ચા કરવામાં આવી એ યજ્ઞાદિ કર્મ હોય કે પ્રાણ આદિની ઉપાસના હોય, પણ એ બધાનો આશ્રય તો શું છે? કર્મ જ છે. અનંતરમ ગાયત્ર સામ વિષયમ દર્શનમ. અને ત્યાર પછી શું દર્શાવવામાં આવ્યું કે ગાયત્ર સામનો જે વિષય છે એની પણ દર્શનમ, એ પણ દર્શાવવામાં આવ્યું. આપણે એ પણ દર્શાવ્યું કે આ ઉપાસના પણ દર્શાવી અને સાથે સાથે આ સામના વિષય રૂપ ગાયત્ર જે છે એની પણ ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી વંશાંતમ ઉક્તમ કાર્યમ. વંશાંતમ એટલે કે આનો વંશ છે, પરંપરા. એને શું કહેવામાં આવે? આખી પરંપરા પણ છે. જો વિચાર, ગાયત્રી મંત્રમાં આપણે કહીએ તો ગાયત્રી મંત્રના પણ ઋષિ છે. ગાયત્રી મંત્રના ઋષિ કોણ છે? વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના ઋષિ છે. આ દરેક મંત્ર કોઈક ને કોઈક ઋષિઓને સ્ફુરણ રૂપે મળેલા છે અને પછી એ પ્રગટ થયા. તો આ કર્મ હોય, કર્માંગ હોય, ઉપાસના હોય કે મંત્રો હોય, આ બધાની પરંપરા છે. કોને એનું સ્ફુરણ થયું, એની પાસેથી કોની પાસે આવ્યું, એની પાસે કોની પાસે આવ્યું, આ વંશનો પણ અંત એટલે કે આખું વંશ એની પરંપરા પણ આ શ્રુતિ માતા પોતે જ દર્શાવે છે. શ્રુતિ માતા સ્વયં આ વંશ આપણને દર્શાવે છે. કાર્યમ વંશોક્તમ કાર્યમ સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ. આ પ્રકારથી કર્મ અને જ્ઞાન બંનેને સારી રીતે કહેવામાં આવે. જ્ઞાન એટલે અહીંયા ઉપાસના. જ્ઞાન એટલે શું છે? ઉપાસના. સમ્યક અનુષ્ઠિતમ. શંકરાચાર્યજી કહે છે આ કર્મ અને ઉપાસનાને જાણ્યા પછી શું કરવું પડે? સમ્યક
અનુષ્ઠિત, સારી રીતે એનું અનુષ્ઠાન કરવું પડે. જો એનું અનુષ્ઠાન જ નહીં કરીએ તો પછી એનું કોઈ ફળ આપણને મળતું નથી. જો આ સમજ, યજ્ઞ કેમ કરવો જાણવાથી એનું ફળ નહીં મળે. એનું સારી રીતે મારે શું કરવું પડે? અનુષ્ઠાન કરવું પડે. જો એની ચર્ચા મુંડક ઉપનિષદમાં છે. મુંડક ઉપનિષદના પહેલા પ્રકરણમાં, પહેલા ખંડમાં આ દર્શાવવામાં આવે કે આ યજ્ઞ જે કરવામાં આવે એ યજ્ઞના અનેક અંગો છે. એ દરેક અંગ જો યોગ્ય રીતે હોય તો જ પછી પુણ્ય ઉત્પન્ન થાય. અદક્ષિણ, અદક્ષિણ એટલે શું છે? એ દક્ષિણા આપવાની બ્રાહ્મણ. જો વિચાર, આ લગ્ન કરીએ ને, ઘરમાં દીકરીના લગ્ન હોય તો પેલી દીકરીને બ્યુટિશિયન શું કરે? આવીને તૈયાર કરે. એને 15,000 માંગે ને ત્યારે 15,000 આપી દઈએ. તો પેલા બ્રાહ્મણ ને કેટલા આપે? 151. જો સમજ, જો વિચારી, બ્યુટી પાર્લર વાળાને આપણે 15,000 આપી દઈએ, 30,000 પેલા ફોટોગ્રાફ વાળાને આપી દઈએ. તો બ્રાહ્મણ ને આપવાના હોય તો ધારો કે બ્રાહ્મણે 3,000 આપવાના, એને હું 3,000 આપવાના. જો સમજ, પહેલું જ રિએક્શન શું આવે આપણું? એને હું 3,000 આપવાનું. અદક્ષિણમ કહેવાય. શું કહેવાય? જે બ્રાહ્મણ કર્મ કરાવે એને પણ શું કરવું જોઈએ? યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. એટલું જ નહીં, આ યજ્ઞ કરીએ એને પેલા બીજા અનેક યજ્ઞ કરવાના હોય. દર્શ પૂર્ણમાસ, એટલે કે પૂર્ણિમાને દિવસે આહુતિ આપવાની હોય, અમાસને દિવસે આહુતિ આપવાની હોય, અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય. અગ્નિહોત્રનો જે અગ્નિ છે એને જ આપણે યજ્ઞ કર્મ માટે ઉપયોગ કરીએ. આ બધી એની કન્ડિશન, શરતો છે. આજકાલ તો યજ્ઞ બ્રાહ્મણો કરે છે કે માચીસ થી આમ જ કરી દેવું. જો સમજો, અપવિત્ર કહેવાય. માચીસ થી પ્રગટાવીએ શું છે? અપવિત્ર અગ્નિ. આપણને આ બધા કોઈ ફરક નહીં પડે. તમે જે કરતા ને કરતા રહેજો. આ તો મારે ઉપનિષદ ભણાવવું હોય તો ઉપનિષદમાં જે લખેલું એ મારે કહેવાનું. અહીંયા શું લખ્યું? સમ્યક અનુષ્ઠિત. સમ્યક અનુષ્ઠિત એટલે શું છે? સારી રીતે એનું અનુષ્ઠાન થવું જોઈએ. જો વિચાર, અને એટલા માટે ત્યાં મુંડકમાં કે છે કે અનેક અનેક શરતો છે. આ બધી શરતો પૂરી થાય ત્યાર પછી તમે યજ્ઞ કરો તો પછી યજ્ઞનું પુણ્ય ઉત્પન્ન થાય અને એ પુણ્ય તમને સ્વર્ગમાં લઈ જઈ શકે. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી 8 અધ્યાયોમાં જે યજ્ઞની ચર્ચા કરી, જે ઉપાસનાની ચર્ચા કરી, એનું સારી રીતે જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે, જ્યાં જે અનુષ્ઠાન કરવામાં આવે એમ કહીએ એટલે 2 વિભાગ પડે. કોઈ પણ કર્મ હોય એ 2 પ્રકારે થઈ શકે. એક સકામ ભાવથી થઈ શકે, બીજો નિષ્કામ ભાવથી થઈ શકે. કર્મ કરીએ પણ કોઈ વિશેષ પ્રયોજનથી કરવામાં આવે એને સકામ કર્મ કહેવાય. આપણે વાસ્તુ કરીએ, ઘર નવું બનાવીએ એટલે શું કરવું પડે? વાસ્તુ પૂજન કરવું પડે, સકામ કર્મ કહેવાય. પણ આ યજ્ઞ કર્મ જયારે આપણે કરીએ, ચંડી હોમ કરીએ, આપણે કંઈક બાધા રાખી હોય કે આપણે સંકલ્પ કર્યો હોય કે મારે એક ચંડી હોમ કરાવવો છે, આ સકામ થયું. જો બસ એમ જ થયું. આપણે દેવીની ઉપાસના માટે આ કર્મ કરીએ તો એ કેવું થઈ ગયું? નિષ્કામ ભાવથી. શંકરાચાર્યજી એને 2 વિભાગ હતા, એક નિષ્કામ ભાવથી અને બીજો સકામ ભાવ. એટલે નિષ્કામ ભાવથી આ યજ્ઞ કર્મ કરનાર કોણ છે? એ શંકરાચાર્યજી કહે છે નિષ્કામસ્ય મુમુક્ષોઃ સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. આજે આ સમજ, ગમે એટલું યોગાસન પ્રાણાયામ કરીએ, ગમે એટલી તપશ્ચર્યા કરીએ, પણ અંતઃકરણ શુદ્ધિ જો કરવી હોય તો ઉપાય તો શું છે? નિષ્કામ ભાવથી કરે. જો આજકાલ જેટલા યોગાસન ને પ્રાણાયામ નિષ્કામ ભાવથી થતા નથી. બધા શાના માટે થાય છે? બધા શરીર પરાયણ છે. આ સમજ છે.
જેટલા પણ યોગાસન કરવા વાળા અને પ્રાણાયામ કરવા વાળા છે એ બધા શું બતાવે છે? હા, કેટલા કિલો વજન ઉતર્યું. એનો અર્થ શું થાય? કે સકામ છે, નિષ્કામ છે. સકામ નિષ્કામ એટલું જ નહીં, પણ શાના માટે કરવામાં આવે છે? પાતંજલિ યોગ ને આપણે અષ્ટાંગ યોગ કહીએ. જો આ સમજો, પાતંજલિ યોગ ને શું કહેવામાં આવે? અષ્ટાંગ. એમાં 8 અંગ એવું કહીએ આપણે, પણ ખરેખર 8 અંગ નથી, અંગ 7 જ છે. આઠમું જે છે એ અંગી છે અને સમાધિ કહેવામાં આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન. આ 7 છે. આને પાતંજલિ યોગ કહેવાય. જા સમજ. આજકાલ તો લોકોને પેલું યોગાસન આવડી જાય અને પ્રાણાયામ આવડી જાય, એને મને પાતંજલિ યોગ આવડે. જો વિચાર, એટલું જ નહીં, યોગાસન અને પ્રાણાયામનો ઉપયોગ શાના માટે છે? શાના માટે ઉપયોગ કરવામાં આવે? મારું શરીર સ્વસ્થ થાય. તો એનો અર્થ શું થયો? દેહ માટે કરવામાં આવે. એને પેલું ધારણા, ધ્યાન, સમાધિ સાથે કોઈ સંબંધ છે જ નહીં. ખરેખર પાતંજલિ યોગ શાના માટે? ધ્યાન અને સમાધિ માટે. પણ ધ્યાન અને સમાધિ તો બાજુ પર જ રહી ગયું. મારું કેટલું કિલો વજન ઉતર્યું, મારા ઘૂંટણ સારા થઈ ગયા અને મારું મન સ્વસ્થ થઈ ગયું, મને શાંતિનો અનુભવ થયો. એનો અર્થ શું થયો? આ બધું સકામ ભાવથી કરવામાં આવે. ધ્યાન અને સમાધિ એને માટે કોઈ મહત્વનું જ નથી. ત્યાં બધે તમે જુઓ, કોઈ પણ ધ્યાનના વર્ગમાં જાઓ કે કોઈ પણ યોગાસનના વર્ગમાં જાઓ, ચર્ચા આ જ છે. કોઈ પણ કર્મ હોય એને 2 પ્રકારના કર્મફળ. શાસ્ત્રમાં કોઈ પણ કર્મના 2 કર્મફળ દર્શાવવામાં. એક દ્રષ્ટ ફળ કહેવાય, બીજું અદ્રષ્ટ ફળ કહેવાય. તો યોગાસન દ્વારા આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? પ્રાણાયામ દ્વારા આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? દ્રષ્ટ ફળ જ છે. તે કોઈ અદ્રષ્ટની તો ચર્ચા જ નથી. આટલા પ્રાણાયામ કર્યા ને આટલું કિલો વજન ઉતર્યું, આટલા પ્રાણાયામ કર્યા ને આ રોગ સારો થઈ ગયો. આમ આપણે જેટલી પણ ચર્ચા કરીએ છીએ કેવી છે? દ્રષ્ટ ફળની ચર્ચા છે, લૌકિક ચર્ચા. શાસ્ત્રની દ્રષ્ટિએ શું કહેવામાં આવે? લૌકિક ચર્ચા. પણ શંકરાચાર્યજી કહે છે કે જેટલી પણ ઉપાસના, ધ્યાન દર્શાવવામાં આવ્યા હોય, જેટલા પણ કર્મ દર્શાવવામાં આવ્યા હોય, એ જ્યારે નિષ્કામ ભાવથી કરવામાં આવે. નિષ્કામ ભાવથી એટલે કે ઈશ્વર પ્રીત્યર્થ. નિષ્કામ ભાવથી એટલે શું કહેવાય? ઈશ્વરની પ્રસન્નતા માટે હું આ કર્મ કરું છું. જ્યારે ઈશ્વરની પ્રસન્નતા માટે આ કર્મ કરવામાં આવે ત્યારે શંકરાચાર્યજી કહે છે મુમુક્ષુ. પણ ત્યાં કોણ કરે? નિષ્કામ ભાવથી કર્મ કરનાર કોણ હશે? મુમુક્ષુ હોય. શંકરાચાર્યજી કહે છે જે મુમુક્ષુ છે, જેને મોક્ષની ઈચ્છા છે, એ જ નિષ્કામ ભાવથી કર્મ કરવાનું છે. એને શું ઉપયોગી થશે? તો કે આ જ યજ્ઞ, આ જ ઉપાસના જ્યારે નિષ્કામ ભાવથી મુમુક્ષુ કરે તો સત્વ શુદ્ધ્યર્થમ ભવતી. એ શાના માટે બની જાય છે? સત્વ શુદ્ધિ માટે, અંતઃકરણની શુદ્ધિ આપનારે બને છે. પણ કે ધારો કે હું નિષ્કામ ભાવથી નહીં કરું, સકામ ભાવથી કરું તો, અને શંકરાચાર્યજી કહે છે સકામસ્ય તો જ્ઞાન રહિતસ્ય. જા સમજ. ઉપનિષદની અને કર્મની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે માત્ર દ્રષ્ટ ફળ જોવામાં નહીં. લગ્ન કરીએ એનું દ્રષ્ટ ફળ આપણે જોઈએ, પણ જ્યારે વૈદિક કર્મ કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે ત્યારે અદૃષ્ટ ફળ પણ મહત્વનું છે. અદૃષ્ટ ફળ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે યોગ્ય રીતે એનું કર્મ કરવામાં, અનુષ્ઠાન કરવામાં આવે. જો આજકાલ તો વેદનો ઉપયોગ પણ દ્રષ્ટ ફળ માટે જ છે. આ સમજ. વેદ હોય કે પાતંજલિ યોગ હોય કે ધ્યાન હોય, આ બધાનો ઉપયોગ કરવામાં શામાં આવે છે? દ્રષ્ટ ફળ માટે જ છે. અદ્રષ્ટની કોઈ ચર્ચા જ નથી. અદ્રષ્ટમાં કોઈને રુચિ નથી.
ખરેખર વૈદિક કર્મ છે શાના માટે? અદ્રષ્ટ કર્મ માટે. અદ્રષ્ટ એટલે પુણ્ય. અદ્રષ્ટ એટલે પુણ્ય. કયું કર્મ કરીએ એનું શું પુણ્ય? જો આ ભગવદ્ ગીતા તમે વાંચો ને, એ મહાત્મામાં પણ લખેલું છે. ત્યાં ભગવદ્ ગીતાનો એક અધ્યાયનો પાઠ કરે તો એને આ મળે. એક શ્લોકનો રોજ પાઠ કરે તો સૂર્યલોકમાં જાય, અડધા શ્લોકનો પાઠ કરે તો ચંદ્રલોકમાં જાય. તો આ બધા દ્રષ્ટ ફળ નથી, આ બધા શું છે? અદ્રષ્ટ છે. તો ખરેખર આ જેટલી પણ વૈદિક ચર્ચા છે બધી શાના માટે? દ્રષ્ટ ફળ માટે નથી. બધી શાના માટે છે? અદ્રષ્ટ પુણ્ય માટે. અશ્વમેધ યજ્ઞ કરીએ એને આટલું પુણ્ય મળે. આમ આ બધા વૈદિક કર્મ છેવટે શાના માટે છે? પુણ્ય માટે. પણ આપણને આપણી દ્રષ્ટિ ક્યાં છે? પુણ્ય પર છે. એક સરસ મજાની, જયારે આપણી દ્રષ્ટિ પુણ્ય પર નહીં હોય ત્યાર પછી આપણે પાપનો વિચાર નહીં કરીએ. આ સમજો. પાપ એટલે કે આ કર્મ કર્યા પછી એનું પરિણામ શું આવશે આપણને ખબર છે. એટલા માટે વ્યાસજી મહાભારતમાં કહે છે, પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ માનવાઃ પુણ્યમ ન કરોતિ કશ્ચિત. પુણ્યનું ફળ બધાને જોઈએ છે. પુણ્યનું ફળ એટલે સુખ હોય, સગવડ હોય. તો પુણ્ય કરવા કેટલા તૈયાર છે? પાપસ્ય ફલમ ન ઈચ્છતિ કશ્ચિદ. કોઈને પાપનું ફળ જોઈતું નથી. પાપાત્મ નિવર્તનથી કશ્ચિદ. પાપ કરવામાંથી ઊંચો આવતો નથી. જો વિચાર, આપણે કયું કર્મ કર્યું એનું કયું અદ્રષ્ટ ઉત્પન્ન થવાનું કોઈ વિચાર જ નહીં. કેમ? કે અર્થ અને કામ જ જયારે મહત્વના હોય, પ્રસિદ્ધિ જ જયારે મહત્વની હોય, ત્યારે પછી આ પાપ પુણ્ય શું થઈ જાય? ગૌણ બની જાય. આ બહુ સમજો. તમે ગમે એટલા મહાન હોય કે ગમે એટલા કર્મ કરતા હોય, પણ ગીતામાં 16મા અધ્યાયના અંતિમ શ્લોકમાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ બધા કર્મ માટે પ્રમાણ શાસ્ત્ર છે. તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ કાર્ય અકાર્ય વ્યવસ્થિત. તસ્માત શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તું અર્હતિ. શાસ્ત્રના વિધાનને અનુરૂપ તારે કર્મ કરવું જોઈએ. પણ શાસ્ત્રનું વિધાન શું છે એ આપણને તો ખબર નહીં હોય. અત્યારે બ્રાહ્મણો લગ્ન કરાવે, આ લગ્ન કરાવે, લગ્નની વિધિ છે. આપણે બ્રાહ્મણોને પેલા લગ્નના મંત્ર આવડતા નહીં. સપ્તપદીના મંત્ર નહીં આવડે, આહુતિના મંત્ર નહીં. પેલું શાંતાકારમ થી પતી જાય. જો સમજ, આખા ને આખા લગ્ન શાનાથી પતી જાય? પેલો શાંતાકારમ ને મુકમ કરોતિ વાચાલમ ને. અને એ ચાલી જાય છે. કેમ? કારણ કે આપણને ખબર નથી એ શું બોલે. આપણને ખબર કેમ? કારણ કે આપણે તો સામા પડેલા. કોણ આવ્યું, કોણ ગયું, કોણ કેમ નહીં આવ્યું, કોણ કેટલા આવ્યું, કોણ શું પહેરીને આવ્યું. જો વિચાર, આપણી દ્રષ્ટિ તો ક્યાં કરી? આ દ્રષ્ટ ફળ પર જ છે. કોઈ ખાય નહીં. બ્રાહ્મણ સરખા મંત્ર બોલ્યું કે એ મહત્વ નથી, પણ તમે જમ્યા જ નહીં એ મહત્વનું. જો વિચાર, સમજ. બ્રાહ્મણોને ખબર નથી પણ એને એટલે નથી ખબર કે આપણને ખબર નથી. જો આપણે એના પર ધ્યાન આપીએ તો પછી આપણને ખબર પડે. જો એકવાર કોઈને પરદેશથી મને સીડી મોકલાવી લગ્નની, મને કે તમે આ સીડી જોજો, બહુ સરસ, એટલા સરસ લગ્ન કરાવ્યા. હવે આ સરસ શબ્દ છે ને, કઈ દ્રષ્ટિએ સરસ એ પૂછવું પડે. લગ્નની વિધિની દ્રષ્ટિએ સરસ, મહેમાનની દ્રષ્ટિએ સરસ, કપડાની દ્રષ્ટિએ સરસ કે ભોજનની દ્રષ્ટિએ સરસ? જયારે તમે એમ કહો અમારે તો લગ્ન બહુ સારી રીતે પતી જાય, કઈ દ્રષ્ટિએ સારી રીતે પતી જાય? જે વિચાર
મને જોઈ સીડી જો સમજ. કેટલાક લોકો આપે ખરા પણ પછી આમ પાછળ પડેલા એટલે જીવ જોવી પડે અમારા જેવા. આ લગ્ન સીડી જોઈને મને શું મળવાનું આ વિચાર. જોયું પેલા બ્રાહ્મણે 3.5 કલાક લગ્ન કરાવ્યા, 3 શ્લોક જ એ બોલતો રહેતો. વક્રતુંડ મહાકાય શાંતાકારમ ને વસુદેવ સુતમ દેવ, આ 3 શ્લોક રિપીટ કર્યા કરતો હતો. બધી વિધિ એને કરાવી. આ લગ્ન કેવાય? આપણે ત્યાં આવું જ છે. સમજો, દરેક ના મંત્ર છે. મારા ગામમાં કપિલ દાદા હતા, બ્રાહ્મણ હતા, કાશી જઈને ભણ્યા આવેલા. એ વિધિ તો કરાવે જ જો સમજ. પણ જો પેલો પરદેશ થી આવેલો હોય તો પેલાને સમજાવે કે જો આ મંત્ર હું બોલ્યો ને એનો અર્થ આવો થાય. એટલે મંત્ર તો બોલે પણ મંત્રનો અર્થ પણ એ સમજાવે. એટલે શરૂઆતમાં પેલા લોકો કંટાળો આવે, આપણો અર્થ સાંભળે ને આપણો કંટાળો થોડી કરાવે. કેમ કે પતાવો ને હવે પછી ધીમે ધીમે જેમ પેલો અર્થ સમજતો જાય પછી એને એમ થાય કે વાત તો સાચી છે કે આવો સમજવું તો જોઈએ કે આ લગ્ન જીવન આપણું કેવું હોવું જોઈએ. કે ધીમે ધીમે પેલું 10-15 મિનિટ કંટાળા જેવું લાગે, પણ જયારે પેલો અર્થને સમજવાની મજા આવવા માંડે પછી એ પણ શું કરવા માંડે, ના ના બરાબર જ સમજાવ. હવે આ તમે બોલી ગયા તો સમજાયું જ નહીં. જો સમજવાનું દ્રષ્ટફળ મહત્વનું નથી, અદ્રષ્ટ મહત્વ. એટલે વ્યાસજી શું કે પાપસ્ય ફલમ ન ઈચ્છતી. પાપનું ફળ શું હોય? નિરાશા, હતાશા, ગરીબી, રોગ, દુઃખ, એકાંત, આ બધું દુઃખનું કારણ. પાપનું ફળની ઈચ્છા કોઈને નથી. પાપ કરવામાંથી કોઈ ઊંચું આવે છે? પુણ્યની ફળની ઈચ્છા બધાને જ છે. જો વિચારજો, પણ પુણ્ય કરવાની કોઈની ઈચ્છા છે? કેમ? કારણ કે આખું જીવન કોને આધારિત છે? અર્થ અને કામને. ધર્મનું મહત્વ જ નથી. મારી પાસે કેટલા પૈસા છે અને હું કેટલો સારામાં સારો ભોગ કરું એ જ મહત્વ. જો વિચાર, આજે કોઈ પણ પ્રકારની ગણતરી છે કોને આધારે કરવામાં આવે? ધનને આધારે, ભોગને આધારે. લગ્નમાં પણ તમે જાઓ તો લગ્ન, સારા લગ્ન ક્યારે કહેવાય? ભોજન સારામાં સારું હોવું જોઈએ. આપણે દક્ષિણ ગુજરાતમાં 2 મીઠાઈ ને 2 ફરસાણ ચાલે. આ સમજજો. બારડોલી જે ડોક્ટર તાપડે જેમને ત્યાં મારા ગીતાના પ્રવચન થાય, એમના દીકરાના લગ્ન એ મૂળ ઇન્દોરના છે, મહેશ્વર છે. એટલે છોકરી સામેથી પેલા લોકો એ લોકોને જણાવ્યા વગર છોકરી લઈને જ આવી ગયેલા. જો આ સમજો, છોકરી સરસ જ હતી, લગ્ન થઈ ગયા. એટલે જયારે લગ્ન નક્કી થયા એટલે પછી પેલું લગ્ન નક્કી થયા એટલે દિવસ નક્કી થયો અને પછી શું શું કરવાનું, પછી લગ્ન પણ ત્યાં ઇન્દોર જ કરવાના હતા. એટલે આ પતિ પત્ની ડોક્ટર તાપડે ને એમની પત્ની 2 જણા ઇન્દોર ગયા એટલે વેવાઈને મળવા કે શું કરવાનું, આયોજન શું કરવાનું, અમે લોકો ક્યાં રહીશું, કેટલા લોકો આવશે, બધું આયોજન કરવું પડે. આ બધું રહેવા કરવાનું આયોજન થઈ ગયું. પછી ભોજન પર આવ્યું. જો વિચાર, એ ભોજન પર રહેવા આવ્યું એટલે ડોક્ટર તાપડે કહી દીધું કે નહીં, અહીંયા લગ્નમાં જે કઈ આ ભોજન બનાવતા હોય ને એવું કઈક ભોજન બનાવી દેજો, આપણે તો કઈ ફરક પડવાનો નથી. મીટિંગ કરવામાં મોડું થઈ ગયું. જો કારણ કે પેલા ભાઈ ધંધાવાળા એટલે એમને પછી જવાનું. એટલે કે કામ કરો સાહેબ, હું તમને આ કાગળ આપી દઉં છું, આમાં આઈટમ બધી લખેલી જ છે, એ તમે સિલેક્ટ કરી લેજો. જો સમજો, એટલે આવડું મોટું ના કે 200 આઈટમ લખેલી છે. જો સમજો કેટલી નાના કે આટલી બધી નાના કે સાહેબ તમે જોઈ લેજો, આમાંથી 200 આઈટમ છે, એમાંથી તમે 60-70 નક્કી કરી નાખજો
અને પછી હું પાછા કાલે આપણે મળીએ ને ત્યારે ફાઇનલ કરી દઈશું. કેટલી નક્કી કરવાની? એમણે વિચાર્યું કે કોઈ કઈ ખાય નહીં, આજકાલ 2 રોટલીમાં તો પેટ ભરાઈ જાય. પહેલા જેવું નથી, પેલા 10 લાડવા ખાતા, લાપસી ખાતા. જો એટલે એમને તો સારું સારું ચાલો ને પચવીશું. એટલે રાત્રે પેલા પતિ પત્ની કાગળ ખોલ્યું. જો આ સામે કાગળ ખોલ્યું ને એટલે પેલું લિસ્ટ હતું પેલી મારવાડી આઈટમ, પછી પેલી ચાઇનીઝ આઈટમ, પછી ભેળપુરી ને પછી પેટીસ ને રગડા પેટીસ, આ બધું લિસ્ટ. પછી સાઉથ ઇન્ડિયન, પછી પંજાબી. આખું લગ્નનું કેન્દ્ર શાના પર હોય? એટલે આ લોકોએ વિચાર્યું આટલું બધું કઈ કરવાની જરૂર નથી. એટલે એ લોકોએ પેલો 60-70 માંથી 25-30 કરી. જો એટલે ઠીક કરી દીધી. 25-30 હતું. 2 પંજાબી, 2 સાઉથ ઇન્ડિયન, 2 આ અને 2 આમ 25 કરી નાખી. બીજા દિવસે જયારે મળ્યો ને કે અમે આમ નક્કી કરી કીધું છે, તમે જોઈ લેજો, તમારે જે કઈ 1-2 ઉમેરી હોય કે ઘટાડ્યું હોય તો જોઈ લેજો. જેવું એમણે જોયું ને કે 25 છે. સાહેબ આવું નહીં થાય કે કેમ? બહુ ખરાબ દેખાય. 25 નહીં, ઓછામાં ઓછી 50 તો હોવી જ જોઈએ, તો બહુ ખરાબ દેખાય. જશો શું ખરાબ દેખાય? તો વિચારો, આપણું આખું ચિંતન જે છે એ કયા પ્રકારનું છે? સકામ પણ નથી. આ સમજો, સકામ તો પુણ્ય ઉત્પન્ન કરવા માટેનું છે. આપણે તો સકામ પણ નથી, નિષ્કામ પણ નથી, પણ કયું છે? દ્રષ્ટા ફળ કેન્દ્રિત આપણી બધી ચર્ચા. યોગાસન હોય, પ્રાણાયામ હોય કે ધ્યાન હોય, ધ્યાનમાં પણ બધા, જો સમજો, કોઈ પણ ધ્યાનના વર્ગમાં જાઓ, કોઈ પણ પ્રકારના ધ્યાનના વર્ગમાં જાઓ, 2 દિવસના 4 દિવસનો તમારો શિબિર હોય, છેલ્લે દિવસે શાની ચર્ચા થતી હોય? તમને શું અનુભવ થયો? કોઈ કંઈક મને અહીંયા સળવડ્યું, કોઈ કંઈક મને ગરમી લાગી, કોઈ કંઈક મને ઠંડી લાગી, કોઈ હસવા માંડે. આ બધું દ્રષ્ટફળ કે અદ્રષ્ટફળ? તમે જે કરતા હોય તે કરતા રહેજો, મને કઈ વાંધો નથી, પણ અહીંયા શાસ્ત્રમાં જે ચર્ચા છે એ મારે કરવાની. તો ધ્યાનમાં પણ દ્રષ્ટફળ છે કે અદ્રષ્ટફળ છે? શાની ચર્ચા કરવામાં આવે? અનુભવની. અનુભવ એનો અર્થ શું થાય? દ્રષ્ટફળ છે. એ જ વ્યાસજી કહે છે પુણ્ય ઈચ્છાથી. પુણ્ય એટલે કે મને સુખ મળે, શાંતિનો અનુભવ થાય. પણ ક્યારે પ્રાપ્ત થાય? પુણ્ય હોય તો. પુણ્યની પડેલી જ કોને છે? જો આને કહેવાય કળિયુગ. આ સમજવાનું. કળિયુગ એટલે અર્થ અને કામ જ મહત્વનું છે. ભોગ કેટલા કર્યા, કેટલું ખાધું તમે, કેટલું ભોગવ્યું તમે, કેટલું જોયું તમે, એ મહત્વનું. સંપત્તિ અને ભોગનું મહત્વ છે. આધ્યાત્મિક જગતમાં એ જ હાલત થઈ ગઈ છે. તમારો આશ્રમ કેવડો છે? જેટલો આશ્રમ મોટો એટલે મહાત્મા શું કહેવાય? તમારા શિષ્યો કેટલા છે? જેટલા શિષ્યો વધારે એટલા મહાત્મા કેવા કહેવાય? મોટા. તો વિચાર, તો મહાત્માની ગણતરી પણ કોના આધારે થાય? સંપત્તિની આધારે જ ગણતરી થાય. સમજો, આ બહુ સુંદર ચર્ચા થઈ હતી. ઉપનિષદ શરૂ થાય એટલે શંકરાચાર્યજી કોઈ પણ પ્રકારના મનમાં સંશય હોય તો કોઈ પણ પ્રકારના મનમાં ગૂંચવડ હોય એ બધી સ્પષ્ટ કરવા માંગે છે. જો તમારી દ્રષ્ટ ફળ પર દ્રષ્ટિ છે તો પછી આ ઉપનિષદ તમારા કામનું જ નથી. કેમ? નિષ્કામસ્ય મુમુક્ષો હો. પહેલો જ શબ્દ મૂકી દીધો. નિષ્કામ ભાવથી જે કર્મ કરે છે એટલે દ્રષ્ટ ફળમાં કે અદ્રષ્ટમાં જેને કોઈ રુચિ જ નથી. વૈરાગ્યવાન જે છે એટલું જ નહીં, મુમુક્ષો હો, જેને મોક્ષની ઈચ્છા છે. ધર્મ અર્થ અને કામમાં જેને રુચિ જ નથી, પુણ્યમાં જેને રુચિ નથી, સંપત્તિમાં જેને રુચિ નથી, પ્રસિદ્ધિમાં જેને રુચિ નથી, પણ એને રુચિ શામાં છે? મોક્ષમાં છે. તત્વબોધમાં આપણે જોઈ ગયા મુમુક્ષુત્વ કોને કહેવાય?
મોક્ષો મે ભૂયાત, મારો મોક્ષ ક્યારે થાય એ મહત્વનું છે. જો એટલે કહું, વેદાંતની ચર્ચા કરીએ ને એટલે બધી બહુ સંખ્યા થાય છે, કારણ કે અહીંયા ચર્ચા મોક્ષની હોય અને મોક્ષમાં રુચિ કોને છે? જો વિચાર, અમે આ ટ્રેનમાં ફરીએ ને જાત જાતના અનુભવ થાય. હું અમદાવાદ હું જતી એટલે પેલો મારી પાસે સામાન હતો, એક ભાઈ કે જતા ને હું મહારાજ તમને ઉતારી દઉં. એટલે પછી સ્ટેશન આવ્યું એટલે પેલી બેગ એને મૂકી બારણા પાસે ઉભેલું. ધીમે ધીમે મને કે તમે હાથ જુઓ કે નહીં? ના ભાઈ મને હાથ કુંડળી ને એવું કંઈક જુઓ કે નહીં? મહારાજ પણ શાના માટે છે? મોક્ષ માટે નહીં. હાથ જોઈ આપવાના, જન્મ કુંડળી જોઈ આપવાની. મહાત્માને જોઈને પણ આપણને કોઈ શું છે? સમર્થ રામદાસ સાથે શું થયું હતું યાદ છે કે નથી યાદ? શિવાજીના ગુરુ. ત્યારે તો પેલો યુવાન હોય ને, છોકરો પેલો 15-16 વર્ષનો થાય એટલે એના લગ્ન કરી જ દેવાના હોય. લગ્ન કરવાના આ કામ આપણા મહારાજે બહુ સારી રીતે કર્યું. જ્યાં સમજો લગ્ન સાવધાન, જ્યાં સમજ એટલે જ્યાં પેલો 3 વાર સાવધાન બનો ને એટલે ખરેખર પેલા સમર્થ રામદાસ હતા શું થઈ ગયા? સાવધાન. એમણે વિચાર્યું કે આ સાવધાન કેમ બોલ્યું? પછી એને કહ્યું કે આ લગ્ન હું કરું, આ લગ્નમાં કઈ મેળ પડે એવું લાગતું નથી એટલે જ આ સાવધાન કરવાનું કે છે. એટલે ત્યાંથી જ ઉઠીને શું કર્યું? અમે સાવધાન થઈ ગયા. શું આપણે પેલો સાવધાન બોલે તોય આપણે તો શું છે? આપણે કઈ સાવધાન થઈ ગયા? જ્યાં વિચારી છે આ ઉપનિષદ કોને માટે? મુમુક્ષુ માટે, જેને મોક્ષની ઈચ્છા છે. કોને મોક્ષની ઈચ્છા છે? મને કહો. મહારાજ અમારા છોકરાને માથા પર હાથ મૂકો, 10માં ભણતો, માથાની ઉપર હાથ મૂકવું પણ માથાની અંદર કંઈક હોવું જોઈએ તો એ 10માની પરીક્ષા આપે. જો સમજ, આખું વર્ષ એને મહેનત બી કરી હોય અને હું માથા પર હાથ મૂકું તો એને લખવાનો છે ત્યાં. વિચાર, પુણ્ય છે ફલમ ઈચ્છંતિ. મારો દીકરાને 90% આવે એમ ઈચ્છા છે. પુણ્યમ ન કરોતિ કશ્ચિત. પણ આખું વર્ષ વાંચ્યું ખરું એને? ભગવાનની દર્શન કરવા ગયો? એ 10માની પરીક્ષા ભગવાનને દર્શન કરવાનો શું સંબંધ? કોઈ સંબંધ નહીં. વિચાર જો એટલા મને હંમેશા આ બાળકોને હનુમાન ચાલીસા શીખવવાના. સમજ કેમ? કે બળ, બુદ્ધિ, જ્ઞાન આ બધાને આપનાર કોણ છે? હનુમાન દાદા છે. સમજ, અમારો બે અઢી વર્ષનો જ છોકરો છે, હું બધા નથી. એને એ હનુમાનનો ભગત, 2.5 વર્ષ જ પણ એને હનુમાનનો ભગત છે. પાક્કો હનુમાનનો ભગત. એટલે એને મમ્મી પેલા ભજન ને ગીત ગાવાને જાય તો રાત્રે પેલા મમ્મી પપ્પા મોડા આવતા હોય, ઘણી વાર એવું થાય. એટલે પછી આને સમજાવે તો દીકરા તું બા સાથે સુઈ જજે, દાદા સાથે સુઈ જજે. ના પપ્પા ચિંતા કરો જ નહીં. કે કેમ? હનુમાન દાદા છે ને મારી સાથે. ના પપ્પા કોઈ કઈ કરે નહીં, હનુમાન દાદાને કહું બધા સાફ કરી નાખે. આપણું 2.5 વર્ષનું છે. પછી અમારે સ્વામીજી નવસારી આવે ને તો એને નવસારી લઈ આવે સ્વામીજી પાસે. એટલે સ્વામીજી કે તને કયા ભગવાન? હનુમાન દાદા. સ્વામીજી જોતા રહી ગયા કે ફટ થઈને આવડું મસ્ત છોકરું નામ બોલી દીધું હનુમાન.
આપણા ઘરમાં પેલો 5 વર્ષના નહીં બોલીએ તો એને ભગવાનના નામે બોલતા નહીં આવડતા, પણ પેલા હીરો હિરોઈન ના નામ બધા આવડતા હોય એને. વિચાર, પુણ્ય કર્મ આપણે કેટલું કરીએ છીએ આપણા જીવનમાં? પુણ્ય કર્મને કેટલું સ્થાન છે, અદૃષ્ટને કેટલું સ્થાન? કોઈ સ્થાન નથી. નિષ્કામ ભાવના છે જ નહીં, સકામ ભાવથી જ આપણે બધું કરતા હોઈએ. વિચાર, જયારે ધર્મ અદ્રષ્ટની ચર્ચા નથી તો પછી મોક્ષની ચર્ચા તો હશે. મોક્ષની તો કઈ ચિંતા જ નહીં. આ મનુષ્ય શરીરનું લક્ષ્ય શું છે? ભાગવતમાં 11મા સ્કંદમાં ભગવાન સ્વયં કે છે. ઉદ્ધવજીને ભગવાન સમજાવે કે ઉદ્ધવ, આ મનુષ્ય શરીર શાના માટે મળ્યું? પ્લવમ સુકૃતમ પ્લવમ નૃદેહમ નૃદેહમ. આ મનુષ્ય શરીર જે છે શું છે? તરાપો છે. પ્લવમ એટલે તરાપો, સુકૃતમ તરાપો. સુકૃતમ એટલે સારી રીતે બનાવેલો તરાપો છે. એટલું જ ને, આ તરાપો જે છે એનો નાવિક કોણ છે? ગુરુ છે એનો નાવિક. ઈશ્વરની કૃપારૂપી પવન એનો અનુકૂળ છે. નાવનો આધાર કોના પર રહે? પવન પર જ હોય. જયારે દરિયામાં હોય તો એનો આધાર કોના પર હોય? પવન પર હોય. જો નાવિક યોગ્ય હોય તો ગમે એવા પ્રતિકૂળ પવનમાંથી પણ એને પાર ઉતારી શકે. ગુરુ રૂપી નાવિક મળી ગયો હોય. ભગવાન કે છે ઈશ્વરના અનુગ્રહ રૂપી આ યોગ્ય પવન ફૂંકાતો હોય. ભવાબ્દિમ ન તરે, પણ આ ભવસાગરને પાર કરવાનો એ પ્રયત્ન જ કરતો નથી. સ આત્મહા, એ કોણ છે? આત્મહા એટલે કે આત્મહત્યા કરી રહ્યો. આમ ભગવાન કહે છે આ મનુષ્ય શરીર મળ્યું શાના માટે? આ ભવસાગરને આપણે પાર ઉતરીએ. પણ આપણે તો ભવસાગરમાં ડૂબકા ખાધા. વિચાર સમજજો, આ ડૂબકા ખાધા શબ્દ સમજો. બોલો, ડૂબી જાય ને તો શાંતિ, તો બહાર ઉતરી જાય તો શાંતિ. પણ આપણે તો શું કરતા રહીએ? ડૂબકા જ ખાતા રહીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. ફરી ફરી નવા નવા જન્મમાં ભટકતા રહીએ છે. આની શ્રદ્ધા આપનાર આપણે પૂર્વજન્મ હોય કે જાતમ. લોકોને તો આજે હિન્દુ ધર્મ કોને કેવાનો એક પ્રશ્ન થઈ ગયો. આપણે અનેક જન્મો થઈ ગયા અને જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી શું થતા રહેવાનું છે? અનેક જન્મમાંથી પસાર થતા જ રહેવાનું. અને ભગવાને ઓછી યોની તો બનાવી જ નથી. જેમાં મનુષ્ય યોની છે, જેમ કીડીની યોની છે, હાથીની યોની છે, વૃક્ષની યોની છે. આમ અનેક યોનીઓ ભગવાને બનાવી. અને ભગવાને ઓછી યોનીઓ બનાવી જ નથી. તો 84 લાખ બનાવી. કેટલી બનાવી? એટલે આપણે કહે ને 84 લાખનું ચક્કર. ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કહે છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. સંપ્રાપ્તે, સારી રીતે જયારે આ કાળ પ્રાપ્ત થશે. કયો? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. આ મૃત્યુ તમારી સામે આવીને ઉભું રહેશે, ગડપણ તમારી સામે આવીને ઉભું રહેશે. ત્યારે તમારું ગમે એવું જ્ઞાન હોય, ગમે એવી શક્તિ હોય ને ગમે એટલી સિદ્ધિ હોય, બધી વસ્તુ શું છે? નહીં નહીં રક્ષ. મૃત્યુ આગળ આમાંની એક પણ વસ્તુ તમારી રક્ષા કરશે? ગમે એવી હોન્ડા સિટી તમારી પાસે હોય અને ગમે એવો 5000 સ્ક્વેર ફીટનો બંગલો હોય, પણ જયારે મૃત્યુ આવીને ઉભું રહેશે, હોન્ડા સિટીમાં જવાનો છે? બંગલો કામ આવવાનો છે? શંકરાચાર્ય શું કે છે? કોઈ વસ્તુ તમારી રક્ષા નહીં, પણ કે એક વસ્તુ રક્ષા કરશે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શું કહે છે? મૂઢ મતે એટલે મૂર્ખો છે.
જે અદ્રષ્ટ ફળમાં પડેલો છે, જે અહીંયાના જ અર્થ અને કામમાં પડેલો છે, એને અદ્રષ્ટમાં, પુણ્યમાં, પૂર્વ જન્મ ઉત્તર જન્મમાં, મોક્ષમાં જેને કોઈ રુચિ જ નથી, એ કોણ છે? મૂઢમતી. એની બુદ્ધિ તો છે, ભગવાને બુદ્ધિ આપી, તો બુદ્ધિ કેવી થઈ ગઈ છે? મોહિત થઈ ગયેલી બુદ્ધિ. દ્રષ્ટ ફળમાં જ મોહિત છે. મને કેટલું મળ્યું ને મેં કેટલું ભોગવ્યું. જો આ સમજો, આખું આ જગત શાના પર ચાલે છે? મને કેટલું મળ્યું અને મેં કેટલું ભોગવ્યું. આ શું? પણ અહીંયાથી જવાબ મારા દાદી અમને હંમેશા કહેતા, જો દીકરા પછી મોટી જાત્રા કરવાની. મૃત્યુને ત્યારે એ લોકો શું કહેતા? મોટી જાત્રા. મોટી જાત્રામાં કોણ કામ આવવાનું? કોઈ કામ નહીં આવે. હમણાં એક દાદા વર્ષ એક પર ગુજરી ગયા, કરોડપતિ ને એમના દીકરાને 1.25 કરોડનો તો ઓર્ડર આવે. જો આ સમજો, ચાઇનાથી દીકરાનો ઓર્ડર કેટલાનો આવે? એમનો દીકરો ફેબ્રિકેશન નું કામ કરે, એક ફેબ્રિકેશન નો ઓર્ડર જ કેટલાનો હોય? 1.25 કરોડનો તો ઓર્ડર એના દીકરાને આવે. આટલી સંપત્તિ એ લોકો. વિચાર, એમના દીકરાએ બોમ્બેમાં ફ્લેટ લીધો, ખાલી ફ્લેટ જ કરોડનો. ખાલી ફ્લેટ કેટલાનો? કરોડ. આટલી બધી સંપત્તિ હતી, આટલું જ્ઞાન હતું, ખૂબ દાન કરતા એ દાદા. પણ જયારે શરીર કામ કરતું બંધ થઈ ગયું ત્યારે શું કામ આવ્યું? પૈસો હતો એટલે દીકરાએ નર્સ રાખી, નોકર રાખ્યા, અને પછી સારામાં સારો ખાટલો લાવ્યા, અને સારામાં સારી દવા આપી. જો વિચાર, 1.5 વર્ષ સુધી એ દાદા ખાટલામાં રહ્યા. કઈ સંપત્તિ કામ આવે? કયા સગાવાલા કામ આવે? આવે જ સગાવાલા કામ? મૂઢમતી. એટલે શંકરાચાર્ય કહે છે, તમે જેને માટે આ બધું તમે તો શું છો? કોઈ કામનું નથી. નહીં નહીં રક્ષ, કોઈ તમારી રક્ષા કરનાર. પણ આ ઈશ્વર છે, શાસ્ત્ર છે, એ આપણી રક્ષા કરે. સમજો, દ્રષ્ટ ફળનું ચિંતન કરવું એ મૂર્ખતા છે. અદ્રષ્ટનું ચિંતન કરીએ, પુણ્યની પ્રાપ્તિ કરીએ, મોક્ષનો વિચાર કરીએ, એને બુદ્ધિશાળી કહેવાય. ગીતામાં તો ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહે છે, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે સમનુષ્યેષુ બુદ્ધિમાન. મનુષ્યમાં બુદ્ધિશાળી કોણ છે? જે આત્મજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, નિષ્કામસ્ય મુમુક્ષુ. જે નિષ્કામ ભાવથી કર્મ કરે છે. કેમ નિષ્કામ ભાવથી કરે છે? કારણ કે એની ઈચ્છા શાની છે? મોક્ષની ઈચ્છા. આમ શંકરાચાર્યજી 2 શબ્દોથી આપણને સ્પષ્ટ કરી દીધું. આગળના પહેલા વાક્યમાં કીધું, બ્રહ્મ પરબ્રહ્મ વિષયા ઉપનિષદ. એનો વિષય પરબ્રહ્મ છે અને એનું લક્ષ્ય શું છે? મોક્ષ એનું લક્ષ્ય. આમ જે નિષ્કામ ભાવથી કર્મ કરે છે, મુમુક્ષુ છે, એને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય. પણ જે સકામ ભાવથી કર્મ કરનાર છે એને શું પ્રાપ્ત થાય છે એ આગળ શંકરાચાર્યજી સમજાવ્યું છે. આપણે આવતીકાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કેનો ઉપનિષદ પુસ્તક છે આપણી પાસે,
જેમને પણ જોઈએ એની કિંમત એના પર લખી જ છે. બધા પોતપોતાનું પુસ્તક રાખી લેજો અને બધા પોતાનું પુસ્તકનો ઉપયોગ કરજો.